કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર કાર્યમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં આપણે શું જોવાના છે? સંકલનની જ વાત કરવાના છીએ. છઠ્ઠા લેક્ચર સુધી પહોંચી ચૂક્યા છીએ એન્ડ આઈ હોપ કે તમે લોકો વ્યવસ્થિત કરતા હશો. જે હોમવર્ક તમને આપવામાં આવે છે એ પણ તમે કમ્પ્લીટલી પૂરો કરતા હશો. જે પણ કંઈ ડાઉટ્સ આવે તમે મને પૂછતા રહો, કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, તમને પણ ખબર છે બરાબર. બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, ઇવન જેડબલઈ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો જલ્દીથી આપણે લાસ્ટ ટાઈમ કયો ક્વેશ્ચન જોઈ લો તો એક ક્વેશ્ચન જોઈ લો તો યાદ હોય તો કયો ક્વેશ્ચન જોઈ લો તો sec raised to આપણે એના આગળની ચર્ચા કરીએ. ઓકે, લેક્ચરમાં તમે જોઈ લેજો, કોઈ ઇશ્યુ નહીં. cos square x divided by sin raised to 4x dx, cos raised to 4x divided by sin square x dx. એટલે આપણી પાસે બીજો સવાલ છે cos square x divided by sin raised to 6x dx. ઓકે, જોવામાં બધા બધી રકમો સેમ લાગે છે, પણ આમાં બધામાં અલગ અલગ લોજિક કંઈક ને કંઈક રીતે લાગતું હશે. તો જલ્દીથી સોલ્વ કરીએ આપણે બધા ક્વેશ્ચન્સને. ચાલો, સૌથી પહેલા મને કીધું કે આમાં શું આવશે? cos square છેદમાં sin raised to 4x છે. તો અગર કોઈ વ્યક્તિ સમજદાર હશે તો એ શું સમજી જશે કે આ cos square ના છેદમાં sin square એટલે શું થઈ જશે? cos square x into sin square છે એટલે શું લખાશે? cos square x dx. એટલા લોકોને આ વસ્તુ સમજ પડી ગઈ કે ભાઈ cos square ના છેદમાં sin square હું શું લખી શકું? cot square x લખી શકું, અને sin square x જે બાકી રહ્યું એને શું લખી શકું? cos square x. હવે જે વ્યક્તિને ખબર પડી ગઈ છે એ શું કરશે? cot x ને t માની લેશે. કેમ? એ cot x નું વિકલન શું થશે? cos square x થશે. એ પણ કેવા? માઈનસમાં. કહેવાનો મતલબ કે cos square x dx તમારું શું જવાબ આવશે? -dt. તો ઉપરનામાં cos square x dx ને હું શું લખી શકું? t square માઈનસ બહાર લઈ લઉં તો t square dt. એનો મતલબ આનો જવાબ શું આવશે? t cube by 3. એ પણ કેવા? માઈનસ પ્લસ c. તો માઈનસ cot cube x છેદમાં 3 વત્તા c. મારા ખ્યાલથી આ તો બહુ ઈઝી ક્વેશ્ચન થઈ ગયો બરાબર ને? ફક્ત સમજવાની, ઓળખવાની જરૂર હતી કે cos x સ્ક્વેર કોનું વિકલન છે? cot x નું. તો થઈ ગયું. ચલો અહીંયા બોલો, અહીંયા શું કહી શકીએ? cos raised to 4x dx divided by sin square x. તમે એક વસ્તુ કહી શકો, હું cos raised to 4x ને શું આ રીતે લખી શકું? જલ્દી બોલો, આ રીતે લખી શકું કે નહીં? લખી શકું. 1 sin square x ને છૂટા પાડો તો 1 - 2 sin square x plus sin raised to 4x divided by sin square x dx. ચાલો જલ્દી બોલો, શું જવાબ આવશે? cos x square x આવશે. 1 divided by sin square x શું થશે? cos x square x -2 plus sin square x dx. ચાલો જલ્દીથી આનું મને કોઈ સંકલન આપી દેશે? બહુ ઈઝી છે આનું સંકલન. શું આવશે? જલ્દી બોલો. cos x સ્ક્વેર નું આવશે cot x કેવું? -cot x. cos x સ્ક્વેર નું શું આવશે? -cot x -2x પ્લસ આનું સંકલન માટે તમારે શું કરવું પડશે? 1 - cos 2x divided by 2 લેવું પડશે dx. ચાલો જલ્દી, આનો જવાબ આપણી પાસે છે -cot x -2x પ્લસ અહીંયાથી શું મળશે? 1/2x. પછી શું છે? -1/2 cos 2x. શું આન્સર મળશે? -cos છે તો શું થાય? સંકલન cos નું સંકલન sin થાય ને, તો -sin 2x ડિવાઇડ માં પાછું 2 તો છે જ ને, બીજું આનું 2 આવશે એટલે ગુણ્યા 2 પ્લસ c. તમારો આન્સર શું આવશે આમાં? -cot x -2 પ્લસ હાફ તો -3/2x -1/4 sin 2x પ્લસ c. કેટલા લોકોને સમજ પડી ગઈ છે આ દાખલામાં? તો ફક્ત આપણે કરવાનું શું હતું? 1 - sin square x નો સ્ક્વેર લખીને sin square x ની વડે ડિવાઇડ કરવાનું હતું. તો મારા ખાતે આવી બહુ ઈઝી સવાલ છે, તમે આને ટેકલ કરી શકો એટલો ઈઝી છે. બસ ખાલી જે પહેલી હિન્ટ મળવી જોઈએ એ તમને તમારા માટે કદાચ નહીં થઈ શકતું હોય. ચલો અહીંયા શું કહી શકું? cos square ના છેદમાં sin raised to 6x. શું કહી શકશું? બહુ સિમ્પલ છે આમાં પણ. એક તો શું લખી દો? cot square x તો આવી જશે. બીજું શું આવશે? cos x square x આવશે, અને પાછું cos x square આવશે. બે વાર cos x square x ds આવશે.
તો cosec square x dx તો તમને શેમાં યુઝ થઈ જશે cot x ના વિકલનમાં અને cosec square x ને હું શું લખી શકું 1 cot square x લખી શકું એનો મતલબ કે મારી પાસે શું આવશે cot square x cot raised to 4x cosec square x dx બરાબર લખ્યું મેં હવે cot x બરાબર તમે t એઝ્યુમ કરી લેશો તો તમારો આન્સર શું આવશે cosec square x dx is equal to minus dt આવશે કારણ કે આનું માઈનસ જવાબ આવશે મેં dt ના આપી દીધું તો માઈનસ બ્રેકેટમાં શું આવશે t square plus t raised to 4 into dt એનો મતલબ આન્સર શું આવશે t cube by 3 કેવા માઈનસ t raised to 5 by 5 plus c નાનો આન્સર શું આવશે જલ્દી બોલો તો cot cube x minus cot cube x by 3 minus cot raised to 5 x divided by 5 plus તો આ પણ સેમ વસ્તુ આના જેવું લોજિક લગાવે છે અને બહુ સિમ્પલી તમે સોલ્વ કરી શક્યા છો જે લાસ્ટમાં તમે ક્વેશ્ચન્સ કરેલા હતા લાસ્ટ ટાઈમ જે ક્વેશ્ચન્સ કર્યા હતા એને રિલેટેડ જ કેટલા ક્વેશ્ચન્સ છે તો મને લાગો આમાં કઈ જગ્યાએ ડાઉટ આવ્યો તમને બહુ સિમ્પલ હતું એટલા માટે મેં તમને સિમ્પલી એને સોલ્વ કરાવી દીધું એમાં કોઈ જાતનું નવું લોજિક નથી લગાવ્યું આપણે ચલો લગાવી લો લખી લો વિડિયો પોઝ કરીને લખવાનું ચાલુ કરો ચલો આગળ જઈએ चलो બંને સવાલ આપણે સોલ્વ કરીએ વારા પરથી चलिए कैसे कर सकते हैं कई ना करशो આપણે tan cube x minus x tan square x આમાંથી કોમન શું નીકળશે તો કે tan square x કોમન નીકળશે અગર tan square x કોમન નીકળશે તો વધશે શું tan x minus x dx ચાલો અગર હું આનું સંકલન વિકલન કરું કોનું આને t માનીને વિકલન કરું તો મળે છે કે નહીં ચેક कर લો અગર હું tan x minus x ને શું માની લઉં t માની લઉં તો જો એનું વિકલન આપણને tan square x મળે છે કે નહીં ચેક કરવાનું અગર ના મળે તો આનું ચેક કરશું સિમ્પલ વસ્તુ છે tan x નું વિકલન શું આવશે sec square x માઈનસ આનું શું આવશે 1 dx dt sec square x minus x શું આવશે tan square x તો tan square x dx મળી ગયું આપણને તો કહેવાનો મતલબ tan square x dx બરાબર તમે શું લખી શકશો dt લખી શકશો એનો મતલબ કે t dt થઈ ગયો આ તો આનો જવાબ શું આવશે t square by 2 plus c તો શું આવી ગયો જવાબ બોલો જલ્દીથી tan x minus x no square by 2 plus c tan x minus x no square plus c બરાબર છે કોઈ ડાઉટ આમાં tan x minus x બરાબર t લઈ લીધું તો મને આન્સર શું મળી ગયો tan square x મળી ગયો ચાલો અહીંયા બોલો અહીંયા શું કહી શકાશે તો અહીંયા તમે એક સિમ્પલ કામ કહી શકો સિમ્પલ કામમાં શું કરશો તો પહેલા તો અહીંયા sin ની ભાષા લખી દો આને શું કરો sin ના ફોર્મમાં લખી દો sin ના ફોર્મમાં લખશો તો શું મળશે dx ફૂલ ફોર્મમાં લખીએ તો અહીંયા sin cube x તો છે જ તો અહીંયા શું આવશે sin x cos alpha plus cos x sin alpha ચાલો બરાબર છે હવે એક શાર્પ કામ કરવાનું છે જો શાર્પ કામ શું કરવાનું છે કે બે કી ઘાત આપણે બહાર કાઢવાની છે તો હું શું કાઢું છું અહીંયાથી બહાર અહીંયાથી હું શું બહાર કાઢું sin raised to 4x બહાર કાઢીશું તો શું થશે જસ્ટ અ મિનિટ
sin cube x sin x cos alpha cos x sin alpha. ओके, તો અહીંયાથી sin રેઝ ટુ 4x બહાર કાઢશો એટલે અહીંયા બહાર શું આવશે cos x સ્ક્વેર થઈ જશે. અહીંયા વધશે શું આપણી પાસે 1 ડિવાઇડ બાય sin x પ્લસ 1 ડિવાઇડ બાય sin x એટલે cos alpha બાય sin x. અહીંયા શું વધશે આપણી પાસે cos x ડિવાઇડ બાય sin સ્ક્વેર x. ઓકે, આપણે એક જ વસ્તુ વડે ડિવાઇડ કરવાનું છે ને. અહીંયા sin સ્ક્વેર. ઓકે, cos x cot x into cosec x. Just a minute. ઓકે, ક્વેશ્ચન માં પ્રોબ્લેમ જો ક્યારેક બી એવું લાગે ને ડાઉટફુલ એટલે પ્રોબ્લેમ હોય જ. અહીંયા શું છે મલ્ટીપ્લિકેશન છે. શું છે મલ્ટીપ્લિકેશન છે. હા ચલો મલ્ટીપ્લિકેશન છે તો શું આન્સર આવશે જલ્દી બોલો. આપણે શું લખશું sin cube x અંદર શું આવશે sin x cos alpha plus cos x sin alpha ના વર્ગમૂળમાં. ઓકે, હવે તમે શું કરવાનું ગુણાકાર કરી દો. અંદર ગુણાકાર કરશો તો શું મળશે જલ્દી બોલો. ગુણાકાર કરતાની સાથે તમને મળશે sin raised to 4x sin alpha या cos alpha પ્લસ બીજું શું મળશે sin x sin cube x cos x sin alpha. બરાબર છે, આ રીતનું કંઈક તમને મળશે. હવે આ બંનેમાંથી શું કરો sin raised to 4x ને કોમન લઈ લો. sin raised to 4x કોમન લેશો એટલે બહાર શું આવશે sin square x બહાર આવી જશે. વર્ગમૂળની બહાર નીકળશે એટલે એક ઘાત ઘટી જશે ને, બે ઘાત. તો sin square x બહાર આવશે. અંદર શું વધશે જલ્દી બોલો. અહીંયા શું વધશે cos alpha. અહીંયા કેટલા હતા ક્યુબ હતું, આપણે બહાર કેટલા કાઢ્યા 4 ઘાત, કારણ કે અંદર તો 4 ઘાત બહાર કાઢી ને આપણે, તો કેટલા વડે ભાગવું પડશે અહીંયા sin વડે ભાગવું પડશે. અગર હું sin raised to 4x ને કોમન લઉં છું જ્યારે અહીંયા મારી પાસે શું છે sin ક્યુબ જ છે એટલે એક x sin x વધારાનો લેવો પડશે જે આપણે ડિવાઈડ કરશું. તો અહીંયા શું મળશે cot x sin alpha. ચેક કરો બરાબર લખ્યું છે કે નહીં, કારણ કે sin x વડે આને ડિવાઈડ કરવું પડશે અને cos x છેદમાં sin x થશે cot x થશે. ચાલો હવે આગળ જઈએ. sin square x dx મળી ગયું, એનો મતલબ અહીંયા શું મળી ગયું cos x square x dx છેદમાં શું મળી ગયું જલ્દી બોલો under root cos alpha plus cot x sin alpha. ચલો આ વસ્તુ મળી ગઈ તો હવે આ સિમ્પલ થઈ જશે. કેમ? કારણ કે t શું એઝ્યુમ કરશો cot x is equal to t, તો cos x square x dx is equal to dt. પણ એ પણ કેવા માઈનસ, સો dt માઈનસ માં આવશે એટલે ઉપર શું લખાશે માઈનસ dt. નીચે બ્રેકેટમાં જુઓ શું બ્રેકેટમાં શું આવશે cos alpha plus t sin alpha. છે કે નહીં cos alpha plus t sin alpha. અગર અંડર રૂટ માં કઈ વસ્તુ હોય 1 by under root t નો આન્સર શું આવે જલ્દી બોલો. 1 by under root t નો આન્સર શું આવશે 2 root t એટલે કે cos alpha plus t sin alpha. અને t સાથે જે પણ કંઈ ગુણાયેલું હોય એટલે કે આનું વિકલન શું આવશે જલ્દી બોલો. આનું વિકલન શું આવશે sin alpha આવશે. તો એના વડે શું કરશું નીચે ડિવાઈડ કરીશું પ્લસ. કેટલા લોકોને સમજ પડી કે 1 divided by under root t 1 divided by under root t નો આન્સર શું આવે 2 root t. યાદ છે ને 2 root t એટલે 2 root t એટલે કે આખું પદ મેં t લીધેલું હતું ને, આખું પદ આવી ગયું પ્લસ આનું શું આવશે ડિફરન્શિએશન શું આવશે sin alpha નીચે ગુણાશે. બરાબર છે કે નહીં? ઓકે, તો તમે આને શું લઈ શકો જવાબ બનાવી શકો. t ની કિંમત મૂકવી છે એટલે t ની કિંમત શું હશે cot. તો લખો તો લખી દઈએ -2 બ્રેકેટમાં cos alpha plus cot x sin alpha divided by sin alpha plus c. ચલો લખી લો. આઈ હોપ કે તમને સમજ પડી ગઈ હશે શું કહેવા માંગુ છું. ચલો આગળ જઈએ. બીજો એક દાખલો લઈ લઈએ આના જેવો જ છે જેનાથી તમારું વધારે સમજમાં આવશે, ક્લિયર થશે. વિડિયો પોઝ કરીને લખી લેવો બરાબર, કોઈ રહી ના જાય.
ચલો કે ના કરશું આપણે સૌથી વસ્તુ sec x dx તો રાખો કારણ કે sec x જોઈને મને ખ્યાલ આવી ગયો છે કે કશે ને કશે tan બનશે આ sec² બનશે ને tan બનાવવું આપણે સિમ્પલ દર વખતે યુઝ કરીએ જ છીએ બરાબર ને તો ચાલો cos આવી ગયું છે cos ને છૂટા કરતા આવડે છે ચલો સૂત્ર મૂકો cos 2x cos alpha minus sin 2x sin alpha plus cos alpha વર્ગમૂળમાં આવશે ઓકે ચાલો હવે cos 2x ની વેલ્યુ મૂકો sin x ને cos x ની ફોર્મમાં તો શું આવશે આને હું શું લખી શકું sin² x cos² x ના ટર્મમાં લખવું હોય યા પછી કોઈ શિફ્ટ કયા ટર્મમાં લખશું આપણે 1 જોઈએ છે બરાબર હું એક કામ કરું જેની મારે cos² x ને બહાર કાઢવા છે મારે શું બહાર કાઢવું છે cos² x ને તો અહીંયા sec x મળશે આપણને એટલે cos² x ને બહાર કાઢવા માટે હું આને કયા ફોર્મમાં લખીશ cos² x ના ફોર્મમાં લખીશ તો શું આવશે 2 cos² x minus 1 cos alpha minus અહીંયા શું લખીશ 2 sin alpha 2 sin x cos x sin alpha minus cos alpha ક્લિયર થઈ ગયું ચલો હવે ક્લિયર થઈ ગયું તો આનો જવાબ બોલો 2 cos² x minus 1 શું આન્સર આવશે જલ્દી બોલો 2 cos² x cos alpha minus cos alpha minus 2 sin x cos x sin alpha minus cos alpha चलो तो cos alpha कैंसिल जस्ट अ मिनट આ માઈનસ છે કે પ્લસ છે પ્લસ હતું ને કેન્સલ થઈ જશે યસ આમાંથી શું કોમન લઈ લો cos² x કોમન લઈ લો તો શું વધશે આપણી પાસે अगर cos² x कॉमन लेस तो શું વધશે અહીંયા sec² x dx થઈ જશે નીચે શું વધશે જલ્દી બોલો अगर હું cos² x कॉमन લઈ લઈશ તો નીચે શું વધશે પહેલી વસ્તુ એની cos² x જશે તો અહીંયા 2 cos alpha અહીંયા શું વધશે આપણી પાસે -2 tan x sin alpha ચેક કરી લો કારણ કે cos x અને cos² x બાર લઈએ છીએ આપણે તો અહીંયા શું કરવું પડશે એક cos x વડે ડિવાઈડ કરવું પડશે એટલે sin x / cos x શું થઈ જશે tan x અને sin alpha તો છે જ હવે કેટલા લોકો આને સોલ્વ કરી શકશે કારણ કે tan x બરાબર તમે શું એઝ્યુમ કરશો t tan x બરાબર તમે શું એઝ્યુમ કરશો t એટલે sec² x dx શું આવશે dt કેવાનો મીનિંગ ઉપર આવી ગયું dt નીચે શું આવી ગયું વર્ગમૂળમાં 2 તો કોમન લઈ લો વર્ગમૂળ હવે કોમન થઈ ગયું અંદર શું વધશે આપણી પાસે cos alpha minus t sin alpha ચલોનો શું આવશે જવાબ 2 વર્ગમૂળમાં 2 એટલે કે 2 વર્ગમૂળમાં cos alpha minus t sin alpha અને આનું વિકલન શું આવશે minus sin alpha આવશે પ્લસ c ઓકે t ની જગ્યાએ કિંમત મૂકી દો તો શું આવશે cos alpha minus tan x sin alpha plus c डिवाइड માં શું આવશે minus sin alpha ને આગળ શું આવી ગયું 2 આવી ગયું યસ 2 આવશે વચ્ચે વર્ગમૂળમાં 2 છે એટલે અહીંયાને શું લઈ શકાય વર્ગમૂળમાં 2 લખી શકાય ચાલ લખી લો 2 ના છેદમાં વર્ગમૂળમાં 2 આવશે ને અહીંયા લખી લો આખો સવાલ આઈ હોપ તમે સમજી ગયા છો કે શું કરવાનું છે લાસ્ટ ક્વેશ્ચન ના રિલેટેડ જ ક્વેશ્ચન છે જે પણ છે બધું ટર્મ્સ આપણે અહીંયા ખાલી એક ટર્મ્સ હતું કે અહીંયા જ મને વિચારવાનું હતું કે આ કેમ લખ્યું કારણ કે આપણે sec² x બનાવવાનું છે તો અહીંયાથી કોમન શું લેવું પડશે cos x એટલે મેં અહીંયાથી cos² x જ્યારે કોમન લીધું ત્યારે અહીંયા cos x આવ્યું એટલે 1/cos x શું થઈ જાય sec x એ sec² x ઓકે અને જ્યારે આમાંથી હું cos x² x કોમન કાઢીશ ત્યારે એક જ અહીંયા કેટલો છે એક જ cos x છે તો મારે બીજો બી લેવો પડશે બીજો લેવા માટે મારે cos x વડે ડિવાઈડ પણ કરવું પડશે એટલે sin x ના છેદમાં cos x આવી ગયું tan x ચાલો લખી લો IMD question
क्या करेंगे इसमें, सॉरी શું કરશું આમાં આપણે, चलो जल्दी बोलो। तो सिंपल જ્યારે પણ તમે બંને ઉપરની જે વર્ગમૂળ આપી દે તમે આમાં શું કરશો, સિમ્પલ રેશનલાઇઝ કરો। કેવી રીતે, તો હું શું કરી દઈશ, sin x plus alpha divided by sin x minus alpha into sin x plus alpha sin x plus alpha। ओके, બંને વડે ગુણશું તો ઉપર સુધી જશે, ઉપર તમારો આવી જશે sin x plus alpha। ઓકે, નીચે શું આવી જશે, sin x minus alpha sin x plus alpha। અગર તમને ખબર હોય તો આનો ગુણાકાર તમે કરીને બી જવાબ લાવી શકો। કેવી રીતે લાવી શકો, જલ્દી આનો જવાબ બોલો। sin into sin શું થાય, जल्दी बोलो, 2 sin sin શું થશે, આપણે યાદ છે ફોર્મ્યુલા 2ss c plus c, એનો મતલબ -c cos શું હશે, બંનેનો સરવાળો એટલે કે 2x plus cos શું હશે, બંનેની બાદબાકી, તો શું હશે, બંનેની બાદબાકી શું હશે, માઈનસ આલ્ફા એટલે 2 આલ્ફા છે કે નહીં, જુઓ ચેક કરો શું આવશે, માઈનસ કરશો તો પ્લસ કરશો તો શું આવશે 2x। ओके, माइनस करशो तो આવશે x નીકળી જશે, cos 2 આલ્ફા આવી જશે। ચાલો હવે શું કરવાનું છે, અગર આવી જાય તો cos 2x ની જગ્યાએ તમે શું લખી શકો, cos 2x ની જગ્યાએ તમે શું લખી શકો, જલ્દી બોલો, 2 cos square x, यस 2 cos square x -1 પ્લસ આમાં શું લખી શકો તમે, 2 cos square alpha -1। બરાબર લખ્યું કે નહીં, ओके बराबर લખ્યું તો જલ્દી બોલો, આન્સર શું આવશે, -2। અહીંયા 2 તો ઓલરેડી આપણે હતો એવું માની લીધું છે, બરાબર ને, તો અહીંયા 1/2 પણ લેવું પડશે કે નહીં, તો આપણે 1/2 2ss છે, 2ss માટે જોઈએ છે, 2ss માટે તમને આવો આન્સર મળે છે, -2 cos square x -1, તો આમાં આન્સર શું થઈ ગયો, જલ્દી બોલો, 2 cos square x +1 કે -1, માઈનસ માઈનસ સોરી આ મલ્ટીપ્લાયમાં છે, 2 cos square x, यस x છે, તો માઈનસ માઈનસ +1 પ્લસ 2 cos square alpha -1, the -1 plus 1 will be cancelled, 2 will be common, તો તમારી પાસે આન્સર શું આવે છે, જલ્દી બોલો, 2ss બરાબર તમને શું મળી ગયું, તો કે અગર 2 કોમન લઈ લો તો અંદર વધશે cos square alpha minus cos square x, એનો મતલબ 2 2 હું કેન્સલ કરી શકું, તો ss બરાબર હું શું લખી શકું, cos square alpha minus cos square x, ss मतलब sin x plus alpha x minus alpha। ઓકે, ચાલો તો વર્ગમૂળમાં હું શું લખી શકીશ, આના પ્રમાણે sin x plus alpha વર્ગમૂળમાં શું લખી શકું, નીચે cos square alpha minus cos square x dx। બરાબર, ચાલો આગળ જઈએ, તો આમાંથી હું શું કરી શકું, આને છૂટું પાડી શકું કે નહીં, sin ના પદને, sin ને શું છૂટું પડાશે, x plus alpha શું આવે, જલ્દી બોલો, sin x cos alpha ડિવાઇડ માં cos square alpha minus cos square x plus dx प्लस શું આવશે, cos x sin alpha ડિવાઇડ માં શું આવશે, cos square alpha minus cos square x। મેં જાણી જોઈને શું કર્યું છે, બંનેને અલગ અલગ છેદમાં લીધા છે, કેમ, કારણ કે મને ખબર છે sin x કોનું વિકલન છે, cos x નું, તો અહીંયા તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે, ડાયરેક્ટલી હું સોલ્વ કરી શકીશ, બટ અહીંયા જો cos x કોનું વિકલન છે sin x નું, તો તમારે આ વાળા પદને શું કરવું પડશે, sin માં કન્વર્ટ કરવું પડશે, તો કેવી રીતે થશે sin માં કન્વર્ટ, તો cos square x ની જગ્યાએ તમે શું લખી શકો એ બોલો, cos square x ની જગ્યાએ તમે શું લખી શકો, ચલો અહીંયા બતાવી દઉં, અગર મારી પાસે છે cos square alpha minus cos square x, તો અહીંયા તમે શું લખશો, 1 minus sin square alpha, બીજું શું લખાશે અહીંયા -1 plus sin square x, 1 -1 plus 1 ઉડી ગયા, તો બાકી શું રહ્યું, sin square x minus sin square alpha, તો cos square alpha minus cos square x ની જગ્યાએ શું લખી શકું, sin square x minus sin square alpha, તો ત્યાં હું શું લખીશ, चलो जल्दी थी बोलो, હવે શું આવશે, અહીંયા શું એઝ્યુમ કરશો તમે, sin x cos alpha, cos alpha ને તમે કોમન લઈ શકો, મેં cos alpha કોમન લઈ લીધું, અંદર શું વધી ગયું, sin x dx अंडर रूट cos square alpha minus cos square x, चलो प्लस અહીંયા કોમન શું આવશે, sin alpha
અંદર શું વધશે cos x dx, નીચે શું વધશે sin square x minus sin square alpha. ચાલો કેટલા લોકો આ સોલ્વ કરી શકશે આગળ કે હજી મારે કરાવવું પડશે? દાખલો બહુ લાંબો છે, મારું જરૂરી છે, પણ બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે ને એમ પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, કારણ કે આમાં બહુ લાંબુ લોજિક નથી લગાવતા. આપણે શું કર્યું, ફક્ત sin alpha અને આની વેલ્યુ મૂકી છે, પણ વેલ્યુ મૂક્યા પછી આપણે ચેક કરવાનું છે કે કયામાં cos સ્ક્વેર રાખવું ને કયામાં sin સ્ક્વેર માં કન્વર્ટ કરવું. એ ક્યાંથી ખબર પડશે આપણને? ઉપરના ટર્મ પરથી કે ઉપર sin x છે કોનું વિકલન છે cos x નું, એટલે આને cos x માં રાખ્યું. જેને cos x હતું કોનું વિકલન છે sin x નું, એટલે આને શેમાં રાખ્યું? sin x માં રાખ્યું. હવે બોલો અહીંયા એઝ્યુમ શું કરીશું? cos x ને શું એઝ્યુમ કરી લઈશ? t એઝ્યુમ કરી લઈશ. તો આન્સર શું મળશે મને જલ્દી બોલો? dt ડિવાઇડ માં શું આવશે? cos સ્ક્વેર આલ્ફા માઈનસ t સ્ક્વેર. ને માઈનસ dt આવશે. શું આવશે? માઈનસ dt આવશે ને? યસ. તો માઈનસ dt આવશે ને અહીંયા શું આવશે? cos આલ્ફા. ચેક કરજો માઈનસ dt કેમ આવશે? અહીં cos x નું વિકલન શું થાય? માઈનસ sin x. cos x નું વિકલન શું થાય? માઈનસ sin x. ને અહીંયા આપણી પાસે શું છે? sin x dx જ છે ખાલી, એટલે માઈનસ dt આવશે. ધેન અહીંયા પર શું આવશે? sin આલ્ફા, બીજું બ્રેકેટમાં શું આવશે? cos x dx, એટલે અહીંયા dt આવી જશે. અંદર શું આવશે? t સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર આલ્ફા લખી દેજો. તો જલ્દીથી બંને જવાબ બોલો શું આવશે? 1/2a યાદ હોય તો 1/2a, તો cos આલ્ફા તો cos આલ્ફા રહેશે. 1/2a, 2a માં શું આવશે? 2 cos આલ્ફા. ln શું આવશે? જલ્દી બોલો. cos આલ્ફા કેન્સલ. ઉપર શું આવશે? cos આલ્ફા માઈનસ t. નીચે શું આવશે? cos આલ્ફા પ્લસ t પ્લસ sin આલ્ફા ડિવાઇડ બાય અહીંયા બી શું આવશે? બાજુ 1/2a કરશો એટલે sin આલ્ફા તો આવશે જ. ઓકે, તો 1/2 લખી દઉં છું ડાયરેક્ટ. બીજું શું? ln આવશે t માઈનસ sin આલ્ફા ડિવાઇડ બાય અહીંયા ઉલટું થઈ જશે. જો a સ્ક્વેર માઈનસ t સ્ક્વેર છે, x સ્ક્વેર માઈનસ t સ્ક્વેર છે, એટલે કે a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર વાળું સર. તો અહીંયા ઉપર શું આવશે? સરવાળો આવશે, યાદ રાખજો. નીચે શું આવશે? માઈનસ આવશે. ને અહીંયા શું આવશે? t માઈનસ sin x, t માઈનસ પ્લસ sin આલ્ફા પ્લસ c. અને t ની કિંમત તમારે મૂકવાની છે. આમાં t ની કિંમત શું છે? cos x કે sin x? sin x. અને આમાં t ની કિંમત શું છે? cos x છે. તો cos આલ્ફા પ્લસ cos આલ્ફા પ્લસ cos x, cos આલ્ફા માઈનસ cos x. અહીંયા શું આવશે? sin આલ્ફા માઈનસ sin x માઈનસ sin આલ્ફા, sin x પ્લસ sin આલ્ફા. તો દાખલો થોડો લાંબો છે, પણ બહુ સિમ્પલ અને સ્વીટ દાખલો છે. બહુ ઈઝીલી તમે સોલ્વ કરી શકશો અગર તમે સમજ્યા છો કે મેં એને કેમ કન્વર્ટ કર્યું, કયામાં. આને શેમાં કન્વર્ટ કર્યું? મેં cos સ્ક્વેર માં રાખ્યું. આને શેમાં કન્વર્ટ કર્યું? sin સ્ક્વેર માં. કેમ? કારણ કે ઉપર વિકલન કોનું આપ્યું છે? cos x sin નું વિકલન આપ્યું છે. આ તો અચળ છે. આ બે ટર્મ કેવા હતા? અચળ હતા, એટલે આપણે બહાર કાઢી લીધા. ઓકે, શાંતિથી મસ્ત મજાના અક્ષરથી આને દાખલા લખો. આનામાં તમને બહુ બધી વસ્તુ શીખવા મળે છે, એટલા માટે. તો લખી લો જલ્દીથી, વિડિયો પોઝ કરીને લખી લો. ચલો આગળ જઈએ. ચલો બધાને અહીંયા આવી જાય. સિમ્પલ એક હિન્ટ આપું છું, એ હિન્ટ પરથી તમારો દાખલો સોલ્વ થઈ જશે. શું છે રકમ? x⁵m + x⁵2m + x⁵m + 2x⁵2m + 3x⁵m + 6 1/m. ઓકે, ચલો શું કરી શકાય? જો લોજિક વિચારવાનું છે. અગર હું 3m નું વિકલન કરીશ, x⁵3m નું વિકલન, તો શું આવશે? x⁵3m - 1. યા x⁵2m નું વિકલન કરીશ તો x⁵2m - 1. કહેવાનો મતલબ -1 બહુ જરૂરી છે.
અને વિકલન કોઈનું પણ શોધવું હોય તો મને -1 જોઈશે એટલે હું શું કહીશ આમાંથી પહેલા તો બીજી વસ્તુ છેલ્લામાં આવ્યા છે x m પણ નથી આને એક એક ઘાત ઓછી છે તો ચલો કેવું સ્માર્ટલી હું વર્ક કરીશ હું શું કહીશ આનામાંથી x સામાન્ય લો જેવું x સામાન્ય લેશો શું મળશે x raised to 3m - 1 x raised to 2m - 1 x raised to m - 1 અહીંયા શું વધશે 2x raised to 2m અહીંયાથી આપણે કોમન નથી લેતા અહીંયા તો એમને એમ જ છે બરાબર ચલો મને સિમ્પલ વસ્તુ કહો અગર મારી પાસે આવું હતું જ્યારે x અંદર જશે ત્યારે શું થશે x અંદર જશે ત્યારે શું થશે આને હું બીજી રીતે લખું તો આવું લખાશે તો x અંદર જશે ત્યારે શું થશે આને અગર x ને અંદર લઈ જાવ તો શું લખાશે બધાને ખબર છે ax² + bx² લખાશે કેમ કારણ કે વર્ગમૂળ ની અંદર જાય છે એટલે વર્ગ થઈને જશે તો સવાલ હવે એવું કહું કે હું mth મૂળ આ કયું છે વર્ગમૂળ નથી માં કયું છે mth મૂળ છે તો mth મૂળમાં અંદર લઈ જાઉં તો કેટલા વડે અંદર એડ થશે જેમ કે અહીંયા મારી પાસે 2 હતું તો મેં 2 વડે 2 ઘાત કહીને અંદર એડ કર્યું અગર મારી પાસે 1/3 હતું ચાલો સપોઝ a + b 1/3 હતો તો કેવી રીતના લખાતે અને ax નો ઘન + bx નો ઘન raised to 1/3 લખતે કે નહીં તેવી જ રીતે અગર હું એવું કહું a + b raised to 1/m છે અને મારે x વડે મલ્ટીપ્લાય કરવું છે તો x કેટલા વડે મલ્ટીપ્લાય થશે અંદર ax raised to m + bx raised to m raised to 1/m બરાબર લખ્યું કે નહીં સમજ પડી ગઈ અગર તમને એવું લાગે કે આ વસ્તુ તમે ભૂલી જશો તો આ વસ્તુ તમે સાઈડ પર લખી લેજો એનો મતલબ કે x ને હું જ્યારે આની અંદર લઈ જઈશ ત્યારે શું થઈ જશે 2x raised to 2m x raised to m plus 3x raised to m x raised to m plus 6x raised to m raised to 1/m dx આગળ તો શું છે આ રહેવાનું છે x raised to 3m - 1 plus x raised to 2m - 1 plus x raised to m - 1 તો અગર તમને આ કેવી રીતે કર્યું ના ખબર પડતી હોય આ વસ્તુ અંદર લખી દેજો વિડિયો પોસ્ટ કરીને લખી લો ચાલો એટલે આપણે ખબર પડી ગઈ કેવી રીતે x raised to m અંદર મલ્ટીપ્લાય થયું બરાબર ને x raised to કે હવે બોલો હવે આપણું થાય છે કે અહીંયા શું થઈ જશે જલ્દી બોલો 2x raised to m કે બાદ 3m plus 3x raised to 2m plus 6x raised to m 1/m dx ચલો આગળ શું છે x raised to 3m - 1 x raised to 2m - 1 plus x raised to m - 1 સપોઝ આનું હું વિકલન કરું તો શું આવશે 6x raised to m અગર આને એઝ્યુમ કરો t એઝ્યુમ કરી લો કોને 2x raised to 3m plus 3x raised to 2m plus શું આવશે 6x raised to m is equal to t તો વિકલન કરશું તો શું મળશે 3 into 2 એટલે 6x raised to m 3m minus 1 plus મલ્ટીપ્લાય m સાથે બી મલ્ટીપ્લાય થશે ને યસ શું આવશે 3m આગળ મલ્ટીપ્લાય થશે 6m x raised to 3m minus 1 plus 6m x raised to 2m minus 1 plus 6m x raised to m minus 1 is equal to dx is equal to dt કોમન શું નીકળે છે જલ્દી બોલો શું કોમન આવશે 6m અંદર શું આવી જશે x raised to 3m minus 1 plus x raised to 2m minus 1 plus x raised to m minus 1 dx is equal to dt કહેવાનો મતલબ કે 6m ને હું ક્યાં લખી શકું તેની બાજુ સાઈડ પર નીચે લખી શકું આને શું લખાશે dt divided by 6m ને આ તો મને અહીંયા દેખીતું મળી ગયું છે ક્યાં ગયું dx એનો મતલબ કે હું શું લખી શકું t raised to 1/m dt divided by 6m t raised to 1/m dt divided by 6m અને આનો આન્સર શું આવશે જલ્દી બોલો t raised to 1/m plus 1 divided by 1/m plus 1 into 1/6m plus m ની વેલ્યુ આપણે મૂકી દો m ની વેલ્યુ શું આવશે અહીંયા m plus 1 m કેન્સલ 6 ઉપર શું આવશે m plus 1/m બરાબર ને હવે અહીંયાથી આગળ તમે સોલ્વ કરી શકશો તો મેઈન અગત્યની વસ્તુ હતી આ હતી કે x જે મલ્ટીપ્લાય થાય છે x raised to m બનીને અંદર એન્ટર થાય છે એ તમને ખ્યાલ હોવો જોઈએ ચાલો લખી દો બહુ જ અગત્યનો સવાલ છે બહુ જ અગત્યનો સવાલ છે આ પણ તો આને તમારી નજરમાં રહી એ રીતના કંઈક લખવાનો ટ્રાય કરજો
4। चलो आनो जवाब लावવાનો છે। चलो ये તમને વસ્તુ કહી દઉં, અગર મારે x by e raised to x ને મેં t માન લીધો તો આ તો કેવું વિધેય થઈ ગયું f of x raised to g of x। અને આનું વિકલન શું થશે કોઈ કહી શકે મને? આનું વિકલન શું હશે? તો આનું વિકલન આવશે f of x raised to g of x આવશે into f dash x, wait a minute, yes, d by dx g of x ln f of x। બરાબર, તો આનું વિકલન શું થશે? f of x g of x નું વિકલન શું થાય છે? તો કે આ રીતે f of x raised to g of x d by dx g of x ln f of x। તો આ જ વસ્તુ અહીંયા એપ્લાય કરો, શું થશે? x divided by e raised to x, પછી શું આવશે? આ તો લખી દીધું d by dx, શું આવશે? x divided by e, એ શું છે? f of છે, આને અહીંયા નહીં લખાય, શું લખાશે? g of x ને શું લખાશે? x into ln x by e, શું લખાશે? ln x by e લખાશે। ચલો હવે આગળ બોલો શું થશે? અગર સમજદાર હોય તો તમે શું કરશો? આનું વિકલન પહેલા એક નું વિકલન કરશો તો શું આવશે? ln x by e આવશે। મેં કોનું વિકલન કર્યું? x નું। હવે શેનું વિકલન કરીશું? જલ્દી બોલો। या तो તમે વિચારી શકો, ચલો હવે આનું વિકલન કરીશ પ્લસ x ln x by e નું વિકલન શું થશે? x ના છેદમાં e આવી જશે, ગુણાકારમાં શું હશે? આનું વિકલન એટલે કે 1 by e। આનું વિકલન શું થશે? ln x by e નું વિકલન શું થશે? 1 divided by x by e, અને x સાથે જે ગુણાયેલું તો એનું વિકલન, કે ને? સિમ્પલ। તો e will be cancel, x will be cancel। હવે આ આન્સર શું વધે છે આનો વિકલન કર્યા પછી? ln x by e plus 1, શું વધે છે? ln x by e plus 1। હવે ln x by e ને તમે શું લખી શકો? જલ્દી બોલો। ln x minus ln e લખી શકો કે નહીં? હવે ln e ને plus 1 શું થશે? કેન્સલ થઈ જશે, કારણ કે ln e એટલે log base e હોય તો શું થાય? આન્સર કોણ આવે? તો -1 plus 1 0। બાકી શું વધી ગયું? ln x, તો x by e raised to x ln x is equal to શું આવશે તમારું? અગર આપણે dx વડે દર્શાવીએ equal to dt આવશે, કારણ કે આપણે t એઝ્યુમ કર્યું હતું ને આને, તો આના dx બરાબર શું આવ્યું? dt। આને હું શું લખી શકું? t ના ફોર્મમાં લખી શકું। કહેવાનો મતલબ કે ln x dx બરાબર શું થશે? ln x dx બરાબર થશે dt by t। ln x dx બરાબર શું થશે? dt by t। ચલો અગર ln x dx બરાબર dt by t થાય છે તો ln x dx બરાબર dt by t મૂકી દો, જવાબ લાવવાનો પ્રયત્ન કરો। તો તમે અહીંયા શીખ્યા શું નવું? મેઈન તો આ તો આનું વિકલન તમને ખબર હોવી જોઈએ। અગર એનું વિકલન ખબર છે તો બહુ અઘરી વસ્તુ નથી, સિમ્પલી રીતે આપણે સોલ્વ કરી દીધું। ચલો આગળ બોલો। અગર આને t ના ફોર્મમાં લખું છું તો t plus 1 by t, બીજું શું હશે? dt by t। આનો આન્સર શું આવશે? 1 plus 1 by t square dt। નો આન્સર શું આવશે? t 1 by t square નો શું આવશે? -1 by t plus c। t એટલે શું હતું? x by e raised to x, x by e raised to x minus e by x raised to x plus। તો આ પણ બહુ મજાનો દાખલો હતો। મેઈન વસ્તુ તમારે શીખવાની આ છે, આને સ્ટારમાં કહીને ફોર્મ્યુલા આપી દો, આના વિકલન બરાબર થાય છે, બરાબર? f of x raised to g of x નું વિકલન શું થશે? f of x raised to g of x into d by dx g of x ln f of x લખી દો।
ચાલો ઓકે મારા ખ્યાલથી ત્રણ સૂત્રો તમને ઓલરેડી ખબર હશે અને આ સૂત્રનો યુઝ આપણે એક જગ્યાએ કરવાનો છે કઈ જગ્યાએ તો બતાવો સપોઝ મારે શોધવું છે 1 ડિવાઇડ બાય અંડર રૂટ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર આઈ હોપ આપણી પાસે આનો આન્સર છે ડાયરેક્ટલી શું આન્સર છે આનો સાઇન ઇન્વર્સ યાદ હતો શું છે સાઇન ઇન્વર્સ વાળો ફોર્મ્યુલા છે તો આપણે આ નથી લેતા અને આપણે થોડું ચેન્જ કરીએ આપણે લઈએ છીએ x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર 1 ડિવાઇડ બાય વર્ગમૂળમાં x સ્ક્વેર માઇનસ a સ્ક્વેર આવું ક્યાં જોવા મળે છે આવું સૂત્ર કશે જોવા મળે છે તો અહીંયા જોવા મળે છે એનો મતલબ તમે અહીંયા શું એઝ્યુમ કરી લો t બરાબર a sec θ એઝ્યુમ કરી લો શું એઝ્યુમ કરી લો sec θ t બરાબર શું એઝ્યુમ કર્યું મેં a sec θ યા તો x બરાબર કરો ચાલો x બરાબર લઈ લો x બરાબર મેં શું લઈ લીધું a sec θ ખુદથી લઈ લીધું આપણે શું બનાવીએ છીએ આનું ફોર્મ્યુલા બનાવીએ છીએ આનું શું બનાવીએ છીએ આનું ફોર્મ્યુલા પ્રૂવ કરીએ છીએ તો મેં x બરાબર શું લઈ લીધું a sec θ લઈ લીધું જેવું x બરાબર a sec θ લઈ લીધું dx બરાબર શું આવશે તો કે a sec θ tan θ dθ ઓકે બરાબર છે તો dx ની જગ્યાએ હું શું લખી દઉં જલ્દી લખું ચાલો dx ની જગ્યાએ લખી દઉં a sec θ tan θ dθ ડિવાઇડ માં શું લખશો નીચે a સ્ક્વેર sec સ્ક્વેર θ માઈનસ a સ્ક્વેર તો આમાંથી શું કોમન નીકળશે a કોમન નીકળશે ઉપર a છે તો a will be cancel તો એને હું કેન્સલ કરી નાખું તો sec સ્ક્વેર θ માઈનસ 1 શું લખાશે sec સ્ક્વેર θ માઈનસ 1 શું લખાશે tan સ્ક્વેર θ તો વર્ગમૂળમાં tan સ્ક્વેર θ એટલે શું લખાય tan θ તો આપણી પાસે શું આવ્યું sec θ tan θ dθ છેદમાં વર્ગમૂળમાં tan સ્ક્વેર θ એનો મતલબ આ બંને વસ્તુ કેન્સલ તો બાકી શું રહ્યું આપણી પાસે sec θ dθ હવે sec θ નો ફોર્મ્યુલા બોલો બધાને ખબર છે ln sec θ પ્લસ શું આવશે tan θ પ્લસ sec θ અને tan θ ની કિંમત મૂકો sec θ ની કિંમત શું હતી x a આને હું શું લખી શકું ln x a પ્લસ tan θ ની વેલ્યુ ખબર છે આપણને નથી ખબર મને એક વસ્તુ ખબર છે tan θ શું છે sec સ્ક્વેર θ માઈનસ 1 છે તો આનો આન્સર જલ્દી બોલો શું આવશે ln x a પ્લસ વર્ગમૂળમાં x a નો વર્ગ માઈનસ 1 પ્લસ c તો શું થઈ ગયું આન્સર જલ્દી બોલો x a પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર ડિવાઇડ બાય a લખી શકું કે નહીં ચેક કરીને જલ્દી જવાબ બોલો કારણ કે નીચે શું આવવાનું છે તમારું LCM લેશો તો a સ્ક્વેર વર્ગમૂળમાં a સ્ક્વેર એટલે સાદું a કહેવાય આ બંનેમાંથી હું 1 a કોમન લઈ લઉં તો આવું લખી શકું ln a પ્લસ ln x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર લખી શકું કે નહીં ચેક કરીને કહો મેં શું કર્યું 1 a કોમન લઈ લીધું 1 a કોમન લીધું એટલે આને શું લખાશે માઈનસ ln a કે બંને વડે ડિવાઇડ થાય છે એટલે આને હું શું લખી શકું માઈનસ ln a વડે હું લખાઈ શકું કારણ કે આ રીતના લખી શકો તમે જો કે રીતે આખાના ડિવાઇડમાં a એટલે આને મેં શું લીધું માઈનસ ln a અલગ કરીને લખી દીધું ને એ સેમાં એડ થઈ જશે કોન્સ્ટન્ટમાં કારણ કે આ શું છે આન્સર શું આવશે આનો કોન્સ્ટન્ટ આન્સર આવશે ને તેને હું કોન્સ્ટન્ટમાં એડ કરી શકું કે એનો મતલબ મારો આન્સર લાસ્ટમાં શું રહેશે x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ c ln x પ્લસ વર્ગમૂળમાં x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ c કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી આ જે મેથડ છે એ સમજમાં આવી કારણ કે બોર્ડમાં કદાચ ડેરિવેશન પૂછાય લે તો આ રીતે લખી શકો તમે તો શું લખવાનું છે મારે જ્યારે x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર તો મારે x શું લેવો પડ્યો a sec θ ચાલો મને કોઈ કહી દે આના માટે જવાબ શું આવશે મારે એઝ્યુમ શું કરવાનું છે બોલો જલ્દીથી શું એઝ્યુમ કરું એ કહી દો ચાલો x બરાબર શું લઈ લઉં તમે કહેશો a sin θ લઈ લો કારણ કે તમે જોઈ લો 1 sin સ્ક્વેર a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર
અને અગર મારી પાસે વર્ગમૂળ આવું હતું તો x બરાબર શું લેવું પડશે a tan θ. જોઈ લો કેમ જે સરવાળા માટે છે. તો આપણે તો આ શું થઈ ગઈ એક રીત બતાવી જેનાથી તમે શોધી શકો છો. તો તમારો ટાસ્ક શું છે આ એક મેં કરાવી દીધું મતલબ આના માટે મેં કરી દીધું. તમારે આ બંને માટે શું કરવાનું છે ઘરેથી જાતે કરવાનું છે. સમજાય ઘરેથી જાતે કરવાનું છે. હું અહીંયા ડાયરેક્ટ તમને આન્સર લખાઈ દઉં છું. પહેલા તો તમે આ લખી લો જલ્દીથી વિડિયો પોસ્ટ કરીને. ચાલો લખાઈ ગયું. હવે લખો ચાલો હું લખાવું. શોધો ફોર્મ્યુલા. અહીંયા જે લખેલું એ લખી દેવાનું. બીજું x² + a². તો અહીંયાથી શું આવશે ln x + x² + a² + c. जस्ट मिनट 1/a आपसे भी चेक करो ना 1/a नहीं आ. चलो बीजू एक फॉर्मूला की હતું शॉर्ट में 1/2a ln s - ax + a + c. याद છે ને યાદ જ હશે. બધા ફોર્મ્યુલા યાદ રાખી લેવાના છે તમારે. વિડિયો પોસ્ટ કરો અને બધા ફોર્મ્યુલા લખી લો. ચાલો चलो इसमें x और a ढूंढ के दिखाओ. x क्या है मेरा √2x. या तो एक चीज कर सकते हो 2 कॉमन ले सकते हो. 2 कॉमन ले लो आसान हो जाएगा. 2 कॉमन लेते ही क्या हो जाएगा 1/x² - 2. अब ये आसान है कैसे नीचे क्या आएगा 2√2 क्योंकि ये क्या है सॉरी આ શું છે વર્ગમૂળ 2 નો સ્ક્વેર છે. આ શું છે વર્ગમૂળ 2 નો સ્ક્વેર એટલે a શું થઈ ગયો અહીંયા મારો વર્ગમૂળ 2. તો 2 વર્ગમૂળમાં 2 લખાશે x² - a². તો ln શું લખી દઈશું જલ્દી બોલો x - વર્ગમૂળમાં 2 x + વર્ગમૂળમાં 2 + c. સિમ્પલ. અહીંયા પણ કોમન શું લઈ શકો 1/2 કોમન લઈ લેશો તો શું વધશે આપણી પાસે dx ના છેદમાં 2 - x². તો અહીંયા બી શું આવશે 1/2 તો છે જ બીજું 1/2 √2 ln શું આવશે a + x એટલે √2 + x √2 - x પ્લસ. તો ડાયરેક્ટલી તમે જવાબ લખી શકો છો બહુ ઈઝીલી. આમાંથી શું કોમન નીકળશે આમાંથી શું કોમન નીકળશે ચલો જલ્દી બોલો કોમન કાઢું તો 1/√2 dx / વર્ગમૂળમાં x² - 1 2 x² - 2. તો આ શું છે વર્ગમૂળમાં 2 નો વર્ગ છે. a શું છે અહીંયા મારી પાસે વર્ગમૂળમાં 2 અને x² - વર્ગમૂળમાં a છે. તો એના માટે શું થશે જવાબ જલ્દી બોલો વર્ગમૂળમાં t ln x + વર્ગમૂળમાં x² - 2 આવતું હતું ને વર્ગમૂળમાં 2 નો વર્ગ એટલે 2 આવતું હતું + c. ચલો અહીંયા બોલો શું જવાબ છે. અહીંયા તો પહેલા 2 કોમન લેશો તો વર્ગમૂળમાં 2 કોમન લઈ લીધું અંદર શું વધી ગયું 1/dx / વર્ગમૂળમાં 2 નો વર્ગ - x². એનો મતલબ આનો આન્સર શું આવશે sin ઇન્વર્સ x / વર્ગમૂળમાં 2. ના આગળ શું આવશે વર્ગમૂળમાં 2. ચલો કેટલા લોકોને સમજ પડી ગઈ
તો બહુ સિમ્પલ વસ્તુ હતી એટલા માટે ડાયરેક્ટ તમે લખાયું ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન કહી શકો આને તમે લખી લો જલ્દી ચાલો ચલો કેટલાક સવાલનો જવાબ મને આપજો વિકલન બોલાવો जल्दी जल्दी जवाब આપી દો આનું વિકલન શું હશે x નું વિકલન હશે 1 - 1/x² 1 + 1/x² આનો વર્ગ આવશે x² + 1/x² + 2 અહીંયા આવશે x² + 1/x² - 2 ચાલો કોઈને કઈ ડાઉટ આમાં વિકલન કેવી રીતના કર્યું x નું વિકલન 1 1/x નું વિકલન -1/x² અહીંયા -1/x નું વિકલન +1/x² આનો વર્ગ શું આવશે પહેલા પદનો વર્ગ છેલ્લા બીજા પદનો વર્ગ +2 બંનેનો ગુણાકાર શું આવશે 1 એટલે 2 સેમ વસ્તુ અહીંયા પણ થશે તો આ બહુ અગત્યના ફોર્મ્યુલા છે આને રિલેટેડ કેટલાક ક્વેશ્ચન્સ આપણે સોલ્વ કરવાના છે તો જલ્દીથી પહેલા તો લખી લો આનો યુઝ કરીને આપણે ક્વેશ્ચન સોલ્વ કરીશું ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન લઈ લઈએ चलो पहला आने सोल्व कर लिए પછી બીજો દાખલો જોઈએ તો સૌથી પહેલા શું કરો તમને કેવું પદ જોઈએ છે તમને જો આવું કંઈક આપેલું હોય તો કંઈક મત કામનું છે આવું કંઈક તમારે લાવવું છે બરાબર મતલબ 1/x² નો ટર્મ તો તમને જોઈશે જ કારણ કે વિકલન કરશો તો બી તમને x² નો ટર્મ મળે છે સ્ક્વેર કરશો તો પણ મળશે તો અગર હું આમાંથી x² કોમન લઉં વર્ગમૂળની અંદરથી x² કોમન કાઢું તો બહાર શું આવશે બહાર શું જશે x² અંદર શું વધશે અંદર વધી જશે x² + 1/x² ચેક કરો ऊपर શું હશે x² + 1dx શું કોમન કાઢ્યું x કોમન લેતા બંનેમાંથી આમાંથી x કોમન લેવા માટે x² કોમન લેવું પડે તો બરાબર લખ્યું છે કે નહીં બરાબર તો x² આના માટે ભાગી નાખશો તો 1 + 1/x² ડિવાઇડ બાય વર્ગમૂળમાં x² + 1/x². ચાલ જલ્દી બોલો આ કોનું વિકલન છે આ કોનું વિકલન છે તમને ખબર છે કોનું વિકલન છે x - 1/x નું હવે x - 1/x અહીંયા કેવી રીતના આવશે આપણને ખબર છે અહીંયા -2 જોઈશે મને તો હું શું કરીશ 1 + 1/x² dx નીચે શું કરીશ x² + 1/x² -2 + 2 કરીશ આનો જવાબ શું મળી જશે તમે જલ્દી બોલો આનો જવાબ મળશે તમને ઉપર તમે dt લેવા પહેલા આ કર લો x - 1/x નો સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર અગર આવું થઈ જાય તો આનું વિકલન ક્યાં આપેલું છે ઉપર એટલે મતલબ શું લખી શકું dt ના છેદમાં વર્ગમૂળમાં t² પ્લસ વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર જો એવું જ છે કે નહીં અગર આવું જ છે તો હું શું લખી શકું આનો જવાબ બોલો જલ્દીથી ln t પ્લસ વર્ગમૂળમાં t² પ્લસ 2 પ્લસ c લખી શકું શ્યોર ચાલો જલ્દી બોલો ln અહીંયા શું આવશે x - 1/x પ્લસ વર્ગમૂળમાં શું લખશો તમે અગર તમે જુઓ તો આ બધી વસ્તુ આવી ક્યાંથી છે કંઈક ને કંઈક અહીંયાથી x² + 1/x પરથી તો અહીંયા તમે શું લખી શકો x² + 1/x² પણ લખી શકો એટલે તમે ચેક કરજો આ જ આવશે આ જ જવાબ મળશે તમને યા તો ભાઈ તમે તમારી મેથડથી લખો તો શું લખશો x - 1/x નો સ્ક્વેર પ્લસ 2 x - 1/x નો સ્ક્વેર પ્લસ આ પણ ચાલશે સો આ શું થઈ ગયો તમારો આન્સર થઈ ગયો સમજમાં આવ્યું તમે શું કર્યું અહીંયાથી x કોમન લીધું જેના માટે તમારે x² બાદ કરવું પડશે એટલે કે ડિવાઇડ કરવું પડશે x² ડિવાઇડ કરતા x² આવી ગયું 1 ને x² વડે ડિવાઇડ કર્યું એટલે 1/x² આવી ગયું આજે x બહાર નીકળ્યો અને આને શું કર્યું x² બનાવી દીધું
હવે આને આપણે બંનેના છેદમાં લખતા અહીંયા શું બની ગયું 1 + 1/x², અને કોનું વિકલન છે તો આપણને ખબર છે x - 1/x નું, તો આમાંથી આપણે શું બનાવી શકશું, x - 1/x નો વર્ગ બનાવી શકશું, અને મેં બનાવ્યો, અને બનાવ્યા પછી એને મેં t એઝ્યુમ કર્યું. t એઝ્યુમ કરતાની સાથે તમને મળી ગયું ઉપર dt, નીચે મળી ગયું t² પ્લસ વર્ગમૂળમાં 2 નો સ્ક્વેર. ચાલો લખી દો. બરાબર. ચલો આગળ જઈએ. ચાલો આનો જવાબ બોલો શું થશે, e⁻ln, ln એટલે શું, બેઝ શું હશે એનો e જ હશે, એટલે e d કેન્સલ એટલે શું લખાશે, અને -1/x² લખાશે, અને નીચે શું છે x² + 1/x². તો આ મારા ખાતે બહુ ઈઝી ક્વેશ્ચન થઈ ગયો તમારા માટે. કોનું વિકલન છે 1 - 1/x², કોનું વિકલન છે, તો બધાને ખબર છે કે x + 1/x નું વિકલન છે. તો એના માટે મારે નીચે શું બનાવવું પડશે, નીચે બનાવવું પડશે x² + 1/x² + 2 - 2, કારણ કે આના બરાબર શું બનશે x + 1/x નો વર્ગ. તો નીચે બની ગયું 1 - 1/x² છેદમાં x + 1/x નો વર્ગ -2. અગર હું x + 1/x ને શું એઝ્યુમ કરી લઉં, t એઝ્યુમ કરી લઉં, તો મને શું મળશે 1 - 1/x² = dt મળશે. એટલે ઉપરના પદ પ્રમાણે હું શું લખી શકું, dt, બાજુમાં નીચે શું આવી જશે, નીચે આવશે t² - વર્ગમૂળમાં 2 નો વર્ગ. આનો આન્સર કોઈ બી બોલી શકે મને, x² - a² આવે તો શું આવે 1/2 √2 ln શું આવશે x t - વર્ગમૂળમાં 2 t + વર્ગમૂળમાં 2 c. t ની કિંમત મૂકી દો, t ની કિંમત શું હતી x + 1/x, તો શું આવશે આન્સર 1/2 √2 ln શું આવશે x + 1/x - √2 x + 1/x + √2. સમજાય છે કેટલો ઈઝી ક્વેશ્ચન છે. તો આ રીતે તમે બીજા બધા ઘણા ક્વેશ્ચન્સ કરી શકશો. બરાબર છે. તો આ મેથડ તમારે યાદ રાખવાની છે કે જ્યારે પણ તમને x² + 1/x² વાળું ટર્મ બનતું દેખાય એટલે સમજી લેવાનું કે x + 1/x બનશે, યા તો x - 1/x નો ક્યાંક ને ક્યાંકથી બની જશે. ચાલો તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી વિરામ લઈએ.